હેલો વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત તમારો મારો ક્લાસીસ ની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ મેથ્સ ચેપ્ટર પ્રશ્નપત્ર 2 નો આપણે સેક્શન બી કમ્પ્લીટ કર્યો હતો. આજે આપણે આ વિડિયોની અંદર પ્રશ્નપત્ર 2 નો વિભાગ સી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આપણી ચેનલ પર બધી વસ્તુ સમજાતી હોય અને બધી વસ્તુ સમયસર તમને મળતી રહેતી હોય તો આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને કંઈ પણ ડાઉટફુલ હોય તો તમે આપણા વિડિયો પર તમે જોઈને તમે સરખી રીતના તમે તમારું નોલેજ કમ્પ્લીટ કરી શકો છો. અને હું પણ મારી બનતી કોશિશ કરીશ કે તમને બેસ્ટમાં બેસ્ટ વસ્તુ તમને દઉં. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વધુ સમય ન લેતા વિડિયો સ્ટાર્ટ કરશું. હવે જો એમાં સ્ટાન્ડર્ડ મેથ્સ આપણે સેક્શન સી માં પહેલો દાખલો જે હોય છે બહુપદીનો હોય છે. બહુ મસ્તીનો દાખલો છે. 3x² - 10x + 7 ના શૂન્ય આલ્ફા અને બીટા કિંમત શોધ્યા વગર નીચેના કિંમત આપણે શોધવાના છે. તો હવે આપણે એને આલ્ફા બીટા નથી શોધવાના, ડાયરેક્ટ એકદમ શોધ નાખી. તો આપણે શરત જ મૂકવાની છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ b ના છેદમાં a. અથવા તો આપણે આમ ન લખવું, થોડું પ્રેઝન્ટેશન સાથે લખવું. તો આપણે લખવાનું કે આ સમીકરણ ને ax² + bx + c સાથે સરખાવતા. રેડી? તો a બરાબર 3, b બરાબર -10 અને c બરાબર 7. રેડી? હવે આલ્ફા પ્લસ બીટા શોધી નાખીએ. તો -b ના છેદમાં a, અહીંયા માઈનસ, પછી કૌંસમાં -10 અને a એટલે કે 3. સાદો રૂપમાં એટલે 10 ના છેદમાં 3 થઈ ગયા. હવે આલ્ફા બીટા એટલે કે c ના છેદમાં a, c એટલે કે 7, 7 ના છેદમાં 3. હવે એનો પહેલો દાખલો આપણે ટ્રાય કરશું. 1 ના છેદમાં આલ્ફા પ્લસ 1 ના છેદમાં બીટા. આનો લસાઅ લેશો એટલે આલ્ફા બીટા થઈ જાય અને ઉપર આલ્ફા પ્લસ બીટા થઈ જશે. આલ્ફા બીટા એટલે કે આલ્ફા પ્લસ બીટા એટલે કે 10 ના છેદમાં 3 અને આખાના છેદમાં 7 ના છેદમાં 3. હવે અંશનો છેદ છેદમાં વયો જાય, છેદનો છેદ અંશમાં વયો જાય. તો 10 × 3 7 × 3 3 × 2 11. તો જવાબ આપણો શું આવ્યો? 10 ના છેદમાં 7. રેડી? હવે આ દાખલા તમને આવડી જાવ છે. હવે આપણે બીજો ટ્રાય કરશું. બીજામાં શું કીધું છે? α² β² શોધવાનું. એના માટે આપણે એને પ્રથમ નીતિશમ જે આપણે પહેલો નીતિશમ લખીએ છીએ એ પ્રમાણે આલ્ફા બીટા ની વેલ્યુ લખવાનું. આલ્ફા પ્લસ બીટા સ્ક્વેર પ્લસ આલ્ફા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર. રેડી? હવે કિંમત મૂકી આલ્ફા પ્લસ બીટા એટલે આલ્ફા પ્લસ બીટા એટલે કે 10 ના છેદમાં 3 નો વર્ગ. હવે આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર શોધવાનું પ્લસ 2. હવે આલ્ફા બીટા એટલે કે 7 ના છેદમાં 3. હવે જો 10 નો વર્ગ એ શું થશે? 100 છેદમાં 9 બરાબર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. હવે આમાં ભાગ નથી ઉઠતા તો અંશ-અંશનો ગુણાકાર થઈ છે. 2 × 7 = 14, 14 ના છેદમાં 3. હવે આને આની છે લઈ આવો તો આવું થઈ છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 100 ના છેદમાં 9 - 14 ના છેદમાં 3. હવે આનો લસાઅ જે છે 3 થાય છે વિદ્યાર્થીઓ. તો આને 3 વડે તમારે ગુણવું પડશે. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 100 - 14 = 43 ના છેદમાં 9. હવે આની આપણે બાદબાકી કરવાની છે. તો 50 ને 8 58 ના છેદમાં 9 જવાબમાં આવશે. રેડી? હવે ત્રીજો દાખલો આલ્ફા ઘન પ્લસ બીટા ઘન. તો આપણે છઠ્ઠો નીતિશમ મૂકવાનો છે. રેડી? તો ભાઈ આલ્ફા ઘન પ્લસ બીટા ઘન પ્લસ 3 આલ્ફા બીટા કૌંસમાં આલ્ફા પ્લસ બીટા. હવે આમાં કિંમત મૂકી દો. તો આલ્ફા પ્લસ બીટા એટલે 10 ના છેદમાં 3 નો ઘન બરાબર આલ્ફા નો ઘન પ્લસ બીટા નો ઘન પ્લસ 3. અહીંયા કેટલા છે? આલ્ફા બીટા એટલે કે 7 ના છેદમાં 3 અને અહીંયા 10 ના છેદમાં 3. તો ચાલો અહીંયા આ 3 ગયા બરોબર. તો અહીંયા 1000 ના છેદમાં 27 બરાબર. હવે એને 10 ના છેદ 70 ના છેદમાં 3 થઈ જાય છે. આલ્ફા ઘન પ્લસ બીટા ઘન
પ્લસ 70/3. હવે એના આડી બાજુ લઈ આવો તો આલ્ફા ઘન પ્લસ બીટા ઘન થશે તો 1000/27 માઈનસ 70/3. હવે એનો આપણે લસા લઈ નાખીએ 27 અને 3 વડે ભાગાશે 9 તેરી 3 વડે ભાગાશે 3 તેરી 3 બરોબર તો 27 થાય 9 વડે ભાગ લાવશું બરાબર 1000 માઈનસ 630/17. તો હવે આનો આપણે ભાગ ઉડાડશું તો કેટલા થઈ છે 370 થશે તો 370/27 આવો જવાબ આવશે બરોબર. તો આવી રીતના વિદ્યાર્થીઓ તમે દાખલો કરી શકો છો સરખી રીતના તો તમને આવડી જશે બરોબર. આઈ હોપ કે તમને લોકોને સમજાઈ ગયું છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો વિગત બહુપદી tan x² - x - 4 ના શૂન્ય શૂન્ય અને તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસવાનો છે. તો આપણે પહેલા લખવાનું થશે કે આ સમીકરણને ax² + bx + c સાથે સરખાવતા તો a બરાબર 3 b બરાબર -1 c બરાબર -4. તો હવે 3x² -x -4 બરાબર ડાયરેક્ટ શૂન્ય લઈ લેવાનું. હવે 4 તેરીને 12 ના આપણે એવા અવયવ પાડવાના કે વચ્ચે -1 આવશે તો 3x² + 3x -4x 4 તેરી 12 જ પાડવાના છે જેમાં તમારા અવયવ સંપૂર્ણપણે મળી જાય છે. તો હવે આ બેમાંથી 3x કોમન નીકળશે અહીંયા વધ્યું શું x + 1 માઈનસ આ બેમાંથી 4 કોમન નીકળે છે તો પણ x + 1 બરાબર 0. હવે x + 1 બરાબર 3x - 4 બરાબર 0. હવે x + 1 બરાબર 0 અને 3x - 4 બરાબર 0. હવે x ને કરતા બનાવો ઓલી સાઈડ થાય તો માઈનસ અને 3x ને ઓલી બાજુ લઈ જાઓ તો +4 થઈ છે x બરાબર 4/3. રેડી આ થયા આલ્ફા અને આ થયા બીટા. હવે શૂન્યનો સરવાળો શોધી નાખો. શૂન્યનો સરવાળો જે છે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા કેટલા છે -1 આ +4/3 આ -1 + 4/3 અહીંયા કઈ નથી તો 1 3 લસા થઈ છે તો -3 + 4/3 તો બાદબાકી કરતા 1/3 આવે છે. હવે શરત મૂકવાની છે. શરત શું કહે છે તો ભાઈ -b/a તો b બરાબર કેવા છે -1 એ લખો -1 a બરાબર કેવા છે 3 છે તો લખો 3 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 1/3. રેડી. હવે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા કે -1 ગુણ્યા 4/3 આનો ગુણાકાર કરો તો -4/3 થશે. c ના છેદમાં એ તમે સંબંધ દર્શાવશો તો c એટલે કે -4 બરોબર અને a એટલે કે 3. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આવી રીતના આપણો સાદો સિમ્પલ દાખલો છે આપણા 3 માર્ક મળે છે. આઈ હોપ કે તમને લોકોને સમજાઈ ગયું છે. તો આપણે નેક્સ્ટ લાઈનની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો નેક્સ્ટ દાખલો. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ આપણે શોધવાનું છે. તો an વાળું સૂત્ર લાગશે બરોબર. તો આપણે જો an વાળું મોટું સૂત્ર મૂકી તો an વાળું મૂકવાનું n-1d. હવે 11મું પદ એટલે કે a11 બરોબર એ આપણે શોધવાનું છે 11 - 1d એટલે કે એ કેટલા થતા છે 38 તો a + 10b થઈ ગયા અને દ્વિતીય સમીકરણ નંબર 1. હવે ફરી પાછું an વાળું એક સૂત્ર મૂકવાનું a + n - 1d પછી a16 બરાબર a + 16 - 1d
ડી. તો a 16 એટલે કે 3 તો a પ્લસ 15 સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 પરથી તો 2 ને સરખાવવાના છે તો a પ્લસ 10b બરાબર 38 અને a પ્લસ 15d બરાબર 73 માઇનસ 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 આ ગયા આ માઇનસ 5d થયા. હવે 73 માંથી આપણે 38 બાદ કરવાના છે એટલે 40 ને 30 70 ને 3 30 ને 3 33 2 માઇનસ 35 બરોબર. તો માઇનસ કોમન નીકળી જાય છે એટલે પ્લસ માં રહી જશે તો d ને કરતા બનાવો 35 ને છેદમાં 5 7 50 35 5 5 dm તો d બરાબર 7. રેડી. હવે આને લીધે સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે a પ્લસ 10b બરાબર 38 જેમાં b બરાબર તમારે શું મૂકવાનું છે b બરાબર તમારે 7 મૂકવાનું છે બરોબર. હવે b બરાબર તમે 7 મૂકશો તો a પ્લસ 70 બરાબર આટલા થશે એને કરતા બનાવો 38 માઇનસ 70 તો a બરાબર ચાલ 30 ને 2 32 પણ કેવા માઇનસ મળે છે. હવે a છે b છે તો a આપણને દઈ દીધું છે a બરાબર માઇનસ 32 n બરાબર 31 t બરાબર 7 તો a 31 આપણે શોધવાનું છે તો an બરાબર a પ્લસ n માઇનસ 1 d તો a 31 બરાબર અહીંયા માઇનસ 32 પ્લસ 31 માઇનસ 1 અને અહીંયા 7 તો માઇનસ 32 પ્લસ 30 ગુણ્યા 7 એટલે કે 210. અને 210 માંથી તમારે કેટલા બાદ કરવાના છે 32 તો 32 આપણે બાદ કરી નાખશું અને છે 0 પર 0 અને 0 પર 10 અહીંયા 8 અહીંયા 1 અહીંયા 10 અને અહીંયા 178 તો આ 178 એ 31 આવ્યા. રેડી. ચાલો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે બરાબર અને સરખી રીતના સમજાણું હશે. તો આપણે નેક્સ્ટ લાઈનની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો લાસ્ટ દાખલો આ વિડિયોનો બરાબર. બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n n સ્ક્વેર હોય તો n નું પદ અને 10 નું પદ બંને શોધવાનું છે. સૌપ્રથમ આપણી પાસે શ્રેણી છે પહેલા શ્રેણી આપણે શોધશું બરાબર. તો શ્રેણી શોધવા માટે પહેલા આપણે સરવાળો કીધો એટલે પહેલા s1 શોધશું. s1 બરાબર 4n n સ્ક્વેર બરાબર s. હવે n બરાબર આપણે પહેલા 1 લઈશું જેમાં એક કિંમત મૂકી બરાબર એનું સાદું રૂપ આપી દઈશું 4 1 એટલે કે 3 તો s1 બરાબર શું થશે 3. હવે s1 બરાબર 3 થયું તો a1 બરાબર 3 જ થશે. રેડી. આટલું ક્લિયર થઈ ગયું. હવે હજી એક પદ જોઈશે s2 બરાબર. તો s2 એટલે કે sn બરાબર 4n n સ્ક્વેર તો s2 બરાબર 4 અહીંયા 2 અહીંયા 2 નો વર્ગ 4 દૂને 8 2 નો 4 એટલે આ શું થઈ ગયું 4 s2 બરાબર. હવે s2 બરાબર તમારું 4 આવ્યું તો હવે આપણે શું કરવાનું છે સામાન્ય તફાવત આપણે ગોતશું. સામાન્ય તફાવત ગોતી કાઢીએ. d બરાબર a2 હજી આપણી પાસે નથી સોરી a2 શોધવાનું છે તો a2 બરાબર s2 s1 આપણે કરશું ત્યારે તમને a2 મળશે. s2 એટલે કે 4 માંથી 3 જાય તો 1. હવે સામાન્ય તફાવત ગોતી કાઢો તો d બરાબર a2 a1 કરો બરાબર એટલે કે 1 a1 એટલે કે 3 એટલે કે અહીંયા આવ્યું -2.
હવે શું કામ આ બધી વસ્તુ શું કામ કરું કે પ્રથમ n પદોનો સરવાળો એટલે કે બે પદ આપણે લઈ લેવાના બે પદ ઉપરથી પેલા s1 શોધવાનું s1 એ a1 થાય પછી બધું s2 શોધવાનું એમાંથી a2 બાદ a2 શોધવા માટે s1 માંથી s2 માંથી s1 બાદ કરવા પડે દાખલો તમારો કમ્પ્લીટ થશે હવે an શોધવાનું છે બરાબર an બરાબર a plus a minus 1 d હવે ખાસ ધ્યાન દેજો હવે આમાં બધી કિંમત આપણે મૂકશું હવે a બરાબર a1 જે છે એ a બરાબર થશે બરાબર a બરાબર આપણે અહીંયા મૂકશું 3 હવે n minus 1 d એટલે કે minus 2 હવે આનો વારા પરથી મારા ગુણી કરવાના થશે તમારે કે 3 પ્લસ અને આની સાથે ગુણો અને આની સાથે ગુણો તો માઈનસ 2n અને માઈનસ માઈનસ પ્લસ એટલે 2 તો an બરાબર 3 ને 2 5 તો 5 માઈનસ 2n આ તમારું n નું પદ મળી ગયું બરાબર an વાળું પદ તમને મળી ગયું હવે an વાળું પદ તમને મળી ગયા પછી તમારે 10મું પદ શોધવાનું છે શું શોધવાનું છે 10મું તો 10મું પદ શોધવા માટે તમારે આમાં 10 મૂકી દો જેથી તમારો જવાબ તમને ફટાફટ મળી જશે હવે n બરાબર 10 લેજો તો an બરાબર 5 minus 2n તો a10 બરાબર અહીંયા 5 કરશું 2 અને અહીંયા 10 તો અહીંયા 5 minus 20 તો અહીં બાદબાકી આપણે કરશું તો minus 15 થાય તો a10 બરાબર શું થઈ ગયું minus 15 રેડી હવે તો ચાલો વિદ્યાર્થી મિત્રો જો આ દાખલો આવી રીતના થાય છે બહુ સાદું સિમ્પલ સરળ છે તમને આવડી જાય એવું છે ચાલો વિદ્યાર્થી જો તમને આપણા વિડિયોની અંદર જો તમને બધી વસ્તુ સમજાવી હોય તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આપણા બધા વિડિયો તમને સમયસર મળતા રહે તો ચાલો વિદ્યાર્થીઓ આપણે નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ દાખલા સાથે મળશું તો આપણે વિડિયોને એન્ડ કરશું જય હિન્દ જય ભારત